રાજકોટના એટલાન્ટિક બિલ્ડિંગમાં આગ લાગવાના કેસમાં એફએસએલ તપાસ શરૂ થઈ છે। ગતરોજ આગની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા હતા। આજે ઘટના સ્થળે એફએસએલ ટીમ તપાસ કરશે। આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે। જે 3 લોકોના મોત થયા છે તે તમામ બહારથી એપાર્ટમેન્ટમાં આવ્યા હતા। રાજકોટમાં આગની ઘટના બનતા પ્રશાસનની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। રાજકોટમાં એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટનાને પગલે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ બિલ્ડિંગમાં ફાયર ઇક્વિપમેન્ટના સાધનો લગાવવામાં આવ્યા છે, પરંતુ આ સાધનો ક્યાંક ને ક્યાંક કામમાં નથી આવ્યા। એટલે કે જો આગ લાગવાની ઘટના બની હતી ત્યારે આ સાધનોનો ઉપયોગ થયો તો લોકોનો જીવ જતા અટકી શક્યો હોત, પરંતુ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે વિંગ છે આખી, તેમાં એક એક ફ્લોર ઉપર આ પ્રકારના જે ફાયર ઇક્વિપમેન્ટના સાધનો છે તે લગાવવામાં આવ્યા છે। ત્યારે ફાયર સેફટીના નોર્મ્સ પ્રમાણે તો સાધનો લગાવવામાં આવ્યા છે, પરંતુ તેનો ઉપયોગ થયો છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે। ફાયર એનઓસી તો ક્યાંક ને ક્યાંક આ બિલ્ડિંગને આપવામાં આવ્યું હતું, જેના કારણે જ આ ફાયર ઇક્વિપમેન્ટના સાધનો છે તે લાગ્યા છે। પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે આ ફાયર ઇક્વિપમેન્ટના સાધનો આગ લાગવાની ઘટના બાદ કામ આવ્યા છે કે કેમ? કારણ કે જો કામ આવ્યા હોત તો આટલી મોટી આગ છે તે પ્રસરી ન હોત, અને જો આગ લાગવાની ઘટના પ્રસરી ન હોત તો લોકોના જીવ જતા પણ બચ્યા હોત। પરંતુ આગ લાગવાની ઘટના બની છે અને ત્યારબાદ ફરી એક વખત જે આ ફાયર સેફટીની જે કામગીરી છે, ફાયરની કામગીરી છે, ફાયર વિભાગની કામગીરી છે, તેની ઉપર પણ અનેક સવાલો છે તે ફરી એક વખત ઉભા થયા છે। જે પ્રમાણે ફાયર સેફટીના સાધનો લગાવવામાં તો આવ્યા છે, પરંતુ આ સાધનોનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો છે કે કેમ તે પણ તપાસનો વિષય છે। જ્યારે આગ લાગવાની ઘટના બની ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। પરંતુ અહીંયા જે પ્રકારની સિસ્ટમ લગાવવામાં આવી છે, જે પાણી માટેના વોટર માટેના ટેન્ક લગાવવામાં આવી છે, પાઇપલાઇન લગાવવામાં આવી છે, પણ આનો ઉપયોગ થયો છે કે કેમ તે પણ એક મોટો હાલ તપાસનો વિષય છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સંદર્ભા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।